હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ આપણે મળ્યા. ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ ચાલતી હતી, તે પૂર્ણ થઈ. હવે એક્ઝામ શરૂ થશે 6, 7, 8, 9 ના ધોરણોની. મેઇન એક્ઝામ આવશે, આંતરિક મૂલ્યાંકન આવશે. અમુકને ચોપડીમાંથી પૂછાશે, અમુકને સ્વાપોથીમાંથી પૂછાશે, અમુકને અસાઇનમેન્ટમાંથી પૂછાશે. તો આપણે ધોરણ 6, 7, 8 ના તમામ પ્રકરણમાંથી એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, નાના દાખલા, મોટા દાખલા, આલેખ જે આવતું હશે તમામ પ્રકારનું સોલ્યુશન કરીશું. તો ધોરણ 7 અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 13 નું આપણે એમસીક્યુ પ્રશ્ન એક એમસીક્યુ નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. કુલ ટોટલ તમારે 80 માર્ક્સનું એક્ઝામ આવશે, 80 માર્ક્સની પેપર આવશે. એમાંથી અમુક વિકલ્પ પૂછાય, અમુક ખાલી જગ્યા, અમુક ચેપ્ટર માંથી. તો આપણે ચેપ્ટર વાઇઝ, પ્રકરણ વાઇઝ તમામના એમસીક્યુ, અસાઇનમેન્ટ માંથી જેને પૂછાતું એને સ્વાધ્યાય પોથીમાંથી. હવે રકમ ચેન્જ હોય, બાકી કઈ ચેન્જ હોય નહીં. રીત સેમ હોય, દાખલાની ગણતરી સેમ હોય. રકમ ચેન્જ હોય એટલે જવાબ પણ અલગ થોડોક આવવાનો છે. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પ્રશ્ન 1 વિકલ્પ લખો. પહેલો વિકલ્પ, હવે મેં વિકલ્પ લખ્યા નથી, આગળ પણ મેં કીધું હતું. અમુકને સ્વાપોથી, ચોપડી, અસાઇનમેન્ટમાં વિકલ્પ અલગ અલગ આપ્યા હોય. 5/2 ને 10/4 પણ લખાય. તો એમસીક્યુમાં તમારો જવાબ કયો છે એ તમારે. હવે એ ક્યારે ખબર પડે? જો તમને ગણતરી આવડતી હોય, સૂત્ર આવડતા હોય તો ખબર પડે. આપણે ગણતરી અને સૂત્ર ઉપર મેન આધાર રાખવાનો, બાકી જવાબ તો આવી જ જવાનો છે. પહેલો એમસીક્યુ, 0.5 એટલે કેટલા ટકા? પહેલા તો ટકાવારી દૂર કરીએ. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે એક શૂન્ય. ટકાવારી દૂર કરવાની એટલે ગુણ્યા 100, શૂન્ય શૂન્ય કેન્સલ. 10 × 5 એટલે કેટલો જવાબ આવે? પેલાનો 50%. સિમ્પલ. બીજું 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા. ટકાવારી દૂર કરવી, 30/100, શૂન્ય શૂન્ય કેન્સલ, 3/10. તમારો જવાબ આવી જાય 3/10. 5/2 એટલે કેટલા ટકા? અપૂર્ણાંક સંખ્યાની ટકાવારી શોધવાની હોય તો ગુણ્યા 100. 50 × 100, પચું 25 અને એક શૂન્ય, 250%. સિમ્પલ. 40/25%. આનો મતલબ સમજો. ગણિતની ભાષામાં ના નું ની ના નું આપ્યું હોય એટલે ગુણાકાર સમજવાનું. મારી ભાષામાં કહું તો કે 40 × 25, ટકાવારી દૂર કરવાની, છેદમાં 100, શૂન્ય શૂન્ય કેન્સલ. હવે સાદુરૂપ, આના મેં ભાગ પાડ્યા, 2×5 = 10, 2×4, પચું 25, 5×2 = 10. તમારો જવાબ આવે 10. હવે સિમ્પલ છે. એનથી સાદુરૂપ આપવું હોય કે 40 × 25/100, 25 ચોકું 100 ને 10 ચોકું 40. તમારો જવાબ સીધો આવી જાય 10. આ તો ગણતરી, ગુણાકાર, ભાગાકાર કરતા આવડતું હોય તો મેળવી શકાય. 80% બરાબર ખાલી જગ્યા ટકામાંથી 20% હું બાદ કરું તો 80% મળે. ખાલી જગ્યા ટકામાંથી તો કે 100% - 20% = 80%. સિમ્પલ. બાદબાકી છે, 100 માંથી 20 બાદ કરું તો જ 80 મળે ને. એટલે કે કેટલામાંથી હું 20 બાદ કરું, અથવા આ 20 માઇનસ છે, આ બાજુ શું થઈ જાય પ્લસ. 80 ને 20 કેટલા થાય? તો એ રીત પણ ચાલે. છઠ્ઠો, જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય, એટલે કે પડતર કિંમત વધારે હોય વેચાણ કિંમત કરતા, તો શું જશે? ખોટ. એ જ છે કે વેચાણ કિંમત વધારે હોય. હવે એક્ઝામ્પલ તરીકે 5 રૂપિયાની વસ્તુ હું 10 રૂપિયામાં વેચું તો મને શું થાય? નફો. 5 રૂપિયાની વસ્તુ વધારે કિંમતમાં, વેચાણ કિંમત 5 કરતા 5 માંથી 10 થઈ તો શું થયો? નફો. પછીનો, મહેશનો માસિક પગાર 5000 છે, તેમાંથી 1000 રૂપિયા ખર્ચ કરે તો આવકના કેટલા ટકા ખર્ચ કરે? સિમ્પલ છે. 1000 રૂપિયા એ ખર્ચ કરે છે, કુલ ટોટલ પગાર છે 5000 રૂપિયા. ટકાવારી શોધવાની, ગુણ્યા 100, શૂન્ય શૂન્ય કેન્સલ. સોરી, અહીંયા 100 આવશે એટલે 20×50 100,
તો 20% ઈ ખર્ચ કરે છે. 1000 રૂપિયા ખર્ચ કરે છે. 1000 ને મારે ટકાવારીમાં 100 મેળવવાનું છે. 1000 ના છેદમાં મૂળ રકમ એને ગુણ્યા 100. બધાય શૂન્ય કેન્સલ ને 20 50 100 એટલે તમારો જવાબ આવશે 20%. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે સાદું રૂપ માઇનસ એમનેમ સાઈડમાં રહેવા દો. 5 ચોકુ 20, પચું 25, 5 5 કેન્સલ. તમારો જવાબ સીધો આવી ગયો -4/5. 3/8 ખાલી જગ્યા સંખ્યા છે. હવે આ એમસીક્યુ માં તમને જે એમસીક્યુ વિકલ્પ આપ્યો ને એના આધારે તમારે જવાબ આપવાનો. ધન અપૂર્ણાંક સંખ્યા પણ કહેવાય, અપૂર્ણાંક સંખ્યા પણ કહેવાય અને સમય સંખ્યા. ધન અપૂર્ણાંક સંખ્યા એમસીક્યુ માં આપ્યું હોય તો એ, ખાલી અપૂર્ણાંક સંખ્યા એમસીક્યુ માં આપ્યું હોય તો એ, સમય સંખ્યા આપ્યું હોય તો, એટલે મેં એમસીક્યુ નથી લખ્યા. ખ્યાલ આવે છે? પછીનું 1/1/4 સંખ્યા રેખા ઉપર દર્શાવાય 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા ભાગ પાડું. પેલા તો 4 × 4 ને 5, 5/4. હવે સંખ્યા રેખા પ્લસ છે એટલે આ બાજુ બધું આવશે. 1/4, 2/4, 3/4, 4/4 એટલે 1, 5/4, 6/4, 7/4, 8/4 એટલે 2. તો હું કીધું ને આ સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડવા પડે. વચ્ચે કેટલા ભાગ પાડવા પડે છે? આમાં કેટલા? 3. આમાં કેટલા? 3. હવે તમને એમસીક્યુ માં 4 પણ જવાબ આપ્યો હશે તો 4 લખો તો પણ ચાલે અને 3 લખો. કારણ કે જુઓ 1 અને 2 વચ્ચે કેટલા સરખા ભાગ પાડવા પડ્યા? 5/6, 6/6, સોરી 7/4, 8/4 એટલે શું થઈ જાય? 2. ખ્યાલ આવે છે? તો 1 થી આ 11 વિકલ્પનું આપણે સોલ્યુશન મેળવ્યું. 12મો એમસીક્યુ. ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય. 0 ની હવે આપણે આગળ પણ ભણ્યા. સંખ્યા રેખા પર 0 ની ડાબી બાજુ કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય. અને જમણી બાજુ કઈ સંખ્યા હોય? ધન સંખ્યા. માટે તમારો જવાબ આવશે ઋણ સંખ્યા. સિમ્પલ. 1/3/4 ની વ્યસ્ત સંખ્યા. પેલા તો આને આપણે શુદ્ધ અપૂર્ણાંક માંથી અપૂર્ણાંક સ્વરૂપમાં 4 × 4, 4 ને 3 7, 7/4 એનું વ્યસ્ત 4/7. માટે તમારો જવાબ આવશે 4/7. મેં આગળના વિડીયોમાં કહ્યું હતું વ્યસ્ત એટલે કે અંશ હોય છેદમાં ને છેદ હોય અંશમાં. વિરુદ્ધ એટલે કે માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે. એમસીક્યુ માં તમને આપ્યું હશે 2 હારે ગુણાકાર કરો તો -4/6, 3 હારે ગુણાકાર કરો તો -6/9, 4 હારે ગુણાકાર કરો તો -8/12. જે પણ એમસીક્યુ આ 4 માંથી કોઈ પણ એક જવાબ આવે. બોલો એમાં ખબર પડે છે? 2 વડે ગુણ્યું હોય તો આ જવાબ આવે, 3 વડે ગુણ્યું તો આ જવાબ આવે, 4 વડે ગુણ્યું. મારા ખ્યાલ મુજબ 4/6 આપ્યું હશે કાં -6/9. જે પણ આપ્યું એ તમારો જવાબ આવશે. -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા 1 અને 4 ની વચ્ચે કઈ આવે? 3. માટે તમારો જવાબ આવશે -3/8. -3/4 વચ્ચે ખાલી જગ્યા કઈ સંખ્યા મોટી છે? તો આ સંખ્યા પ્લસ વાળી જ મોટી થાય ને. આને કહેવાય લેસ ધેન, આને કહેવાય ગ્રેટર ધેન. લેસ ધેન એટલે કે ડાબી બાજુ અણીવારો ભાગ અને ગ્રેટર ધેન એટલે કે જમણી બાજુ અણીવારો ભાગ. 22 સેન્ટીમીટર પછીનું ચેપ્ટર આવી ગયું. 22 સેન્ટીમીટર પરિઘ વાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. પરિઘ આપી દીધું. પરિઘ એટલે કે કિનારીનું માપ. આપણી ભાષામાં કહીએ તો પરિમિતિ. બધી બાજુનું માપનું. વર્તુળમાં બધી બાજુનું આવે એટલે પરિઘ આવે. તો વર્તુળના પરિઘનું સૂત્ર આવશે 2πr અને પરિઘ આપ્યો છે 22. કિંમત મૂકી દઈએ. પાઈ એટલે 22/7. આપણે વ્યાસ શોધવાનો તો ત્રિજ્યા છે. ત્રિજ્યાનું ડબલ કરવું એટલે વ્યાસ થઈ જાય. ખ્યાલ આવે છે? તો થોડુંક સાદું 22 તો કેન્સલ થઈ જશે. આ જે 7 છે આ બાજુ આવવા દો અને 2 આ બાજુ આવવા દો એટલે ત્રિજ્યા મળી તમને 3.5. ત્રિજ્યાનું 3.5 નું ડબલ એટલે તમને ડી વ્યાસ મળશે 7 સેન્ટીમીટર. સિમ્પલ છે.
22 કેન્સલ, 7 ભાગાકારમાં, આ બાજુ ગુણાકારમાં 2, ગુણાકારમાં ભાગાકારમાં 7/2, 7 નું અડધું 3.5, ત્રિજ્યા મને મળી 3.5, ત્રિજ્યાનું ડબલ 3.5 નું ડબલ કરી નાખવું એટલે શું મળી ગયો? વ્યાસ. ડી બરાબર 7 સેન્ટીમીટર. સિમ્પલ. 154 સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતા ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. ક્ષેત્રફળનું સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ આપી દીધું 154, પાઈ બરાબર 22/7, ત્રિજ્યાનો વર્ગ એમનો. સાદુરૂપ આપવાનું છે 154 ગુણ્યા 7/22, કારણ કે 22 ગુણાકાર ભાગાકાર ભાગાકાર ગુણાકાર 22 + 154, 47, અહીંયા 49 મારો જવાબ નથી. ત્રિજ્યાનો વર્ગ 49 મળ્યો, એનું વર્ગમૂળ કાઢવાનું. જે રીતે 7 ભાગાકારમાં ગુણાકારમાં, 22 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો વર્ગ પેલી બાજુ જશે તો શું થઈ જશે? વર્ગમૂળ. 49 નું વર્ગમૂળ કેટલું આવશે? 7 સેન્ટીમીટર. પછીનો શીખ્યું 77 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનું. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર, અર્ધવર્તુળનું એટલે એનું અડધું 1/2 પાઈ આર સ્ક્વેર. 77 સાદુરૂપ 77 ગુણ્યા 2, અહીંયા 22/7 છે તો 7 આ બાજુ 22 આ બાજુ. આવું સાદુરૂપ આવે કે ન આવે? આવે જ ને. પાછું ઈ 7 નો આર સ્ક્વેર, તો મારે તો પાછું એનો વર્ગ સોરી ત્રિજ્યાનું પાછું વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ કરવાનું છે. તો સાદુરૂપ પહેલા તો આપી દઈએ થોડુંક. 11 દુ 22, 11 સત્તા 77, 77 49, આર સ્ક્વેર 49, માટે આર બરાબર મળે મને 7 સેન્ટીમીટર. 7 નું પાછું ત્રિજ્યા 7 મળી, મારે મેળવવાનો છે વ્યાસ 7 નું ડબલ 14 સેન્ટીમીટર જવાબ આવે. અડધા 7 લખીને આવે છે, અડધા 49 લખીને આવે છે. સમજવા જેવું છે. 77 સેન્ટીમીટર ક્ષેત્રફળ, ઈ કોનું પાછું? અર્ધવર્તુળનું. અર્ધવર્તુળનું એટલે છેદમાં 2 આવે, તો એ 2 આ બાજુ ગયા તો ગુણાકારમાં, પાઈ 22/7, 7 ભાગાકારમાં, આ બાજુ ગુણાકારમાં, ને 22 11 દુ 22, 11 સત્તા 77, 77 49, 49 નું વર્ગમૂળ 7, ઈ મને ત્રિજ્યા મળી. ત્રિજ્યાનું ડબલ કરી નાખો એટલે મને મળી જાય વ્યાસ. પછીનો 22 સેન્ટીમીટર વ્યાસ વાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. 22 સેન્ટીમીટર વ્યાસ એની ત્રિજ્યા, અહીંયાથી અહીંયા સુધીનું 22, તો એનું અડધું કેટલું થઈ ગયું? સીધો જવાબ આવી જાય. વ્યાસ એટલે શું થાય? એક કિનારીથી બીજી કિનારી સુધીનું માપ, પરંતુ કેન્દ્રમાંથી પસાર થતું હોવું જોઈએ. અહીંયાથી આ 22, તો અડધું કરી નાખો તો 11 થઈ ગયું, માટે ત્રિજ્યા મળી ગઈ 11. પછીનું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ અથવા પાયો ગુણ્યા વેધ, જે લખો એ. ક્ષેત્રફળ 96, પાયો 6, લંબાઈ શોધવાની 6 ભાગા ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર, 16/96, માટે જે તમારા વેધની લંબાઈ છે એ 6 સેન્ટીમીટર મળે. 22માં MCQ. ત્રિકોણ એબીસી ની પરિમિતિ 48 સેમી. જો AB + BC બરાબર 32, તો AC શોધો. પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. બધી બાજુઓનો માપનો સરવાળો 48 છે. AB + BC એ 32 છે, તો AC શોધવાનું છે. 48 - 32 8, 8 ને 8 16. તમારો જવાબ આવી ગયો 16. કેમ એમ કર્યું જુઓ. આ ત્રિકોણ ABC, AB + BC, અહીંયાથી આ 32, આ શોધવાનું. કુલ ટોટલ છે 48, એમાંથી આ 32 બાદ કરી નાખો એટલે વધે હું 16, તો તમારો જવાબ આવશે 16. પછીનું વર્તુળનો પરિઘ 2πr,
MCQ માં તમને પાઈ આપ્યું ની કિંમત આપી હોય 3.14, r ની જગ્યાએ ત્રિજ્યા લખ્યું હોય અથવા પાઈ ગુણ્યા ત્રિજ્યા, જે પણ MCQ માં આવે એ તમને ખબર હોવી જોઈએ. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr આવે. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર અહીંયા રહ્યું 2πr, એનું અડધું 2πr છેદમાં 2, 2 કેન્સલ, તમારો જવાબ આવશે પાઈ આર અથવા પાઈ ગુણ્યા ત્રિજ્યા, જે પણ લખો, અથવા 3.14 ગુણ્યા ત્રિજ્યા અથવા 3.14 ગુણ્યા જે આપ્યું હોય એ લખવાનું. પછીનું ચેપ્ટર 4x³ એટલે કે 4x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 5 માં અચળ પદ એટલે કે ચલ વગરના પદને અચળ પદ કહેવાય. A to Z સાથે જોડાયેલું ન હોય એવા પદને અચળ કહેવાય. x x નથી, y નથી, z નથી, a નથી, b નથી, c નથી, કંઈ જ નથી, માટે આને કહેવામાં આવે અચળ પદ. જો x બરાબર -2 હોય તો -2 × x³ સાદુરૂપ છે. x ની જગ્યાએ લખી નાખો -2, એની 3 -2 ગુણ્યા -2 ગુણ્યા -2, 2 દુ 4, 4 2 દુ 4, ચોકે ચોકે 16, માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 પ્લસ, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, i પ્લસ માઇનસ માઇનસ i. હવે હું કર્યું જોજો, આ -2 એમનેમ, -2 ની 3 એટલે -2 -2 -2 -8 થાય, એને ગુણ્યા પાછા -2, 8 દુ 16 થાય, જવાબ આવે +16. x ને x વડે ગુણી x², 10 માંથી બાદ કરતા 10 માંથી x ને x વડે ગુણી બાદ કરવાના એટલે તમારો જવાબ આવશે 10 - x², અડધા x² - 10 લખીને આવે છે. રકમમાં શું કીધું છે? x ને x વડે ગુણી 10 માંથી બાદ કરવાના, માંથી બાદ કરવાના છે, માટે જવાબ આવે 10 - x². ખાલી જગ્યા વિજાતીય પદો છે. હવે MCQ માં ગમે તે આપ્યું હોય, વિજાતીય પદ એટલે શું પેલા સમજણ હોવી જોઈએ. વિજાતીય પદ એટલે કે ચલ સમાન હોય પરંતુ ઘાત અલગ અલગ હોય, અથવા ચલ પણ સમાન ન હોય એને વિજાતીય. સજાતીય ખબર પડે ને, અહીંયા હશે ક્યાંક, જો આવી ખાલી જગ્યા સજાતીય પદ, જેના ચલ એ સમાન હોય, જો ચલ સમાન હોય તો એની ઘાતે સમાન હોય, એને સજાતીય પદ કહેવાય. બોલોમાં ખ્યાલ આવે છે? ચલ સમાન હોવા જોઈએ, x સમાન છે, હા, તો હવે ઘાત સમાન નથી, અહીંયા 3 છે, અહીંયા 1 છે, માટે આ વિજાતીય પદ કહેવાય. જો ચલે સમાન હોય, ઘાતાંકે સમાન હોય તો એને સજાતીય, જો ચલ સમાન હોય, ઘાતાંક અલગ હોય તો વિજાતીય. હવે ચલ જ અલગ અલગ હોવાના છે તો એ સજાતીયમાં આવવાનું જ નથી. માટે આમાં જે પણ MCQ તમને આપ્યો છે એના પરથી તમારે જવાબ લખવાનો રહેશે. 6x નો ઘન -4x નો વર્ગ પ્લસ 5x પ્લસ 8, 8 માં ખાલી જગ્યા 1 2 3 4, કેટલા પદો જોવા મળે છે? 4 પદો, માટે જવાબ આવે 4. પેલું તો કહી દીધું, હવે ગુણાકાર છે. -5 એમનેમ રહેવા દો, x કેટલી વાર? 2 વાર, y કેટલી વાર? 3 વાર, માટે તમારો જવાબ આવે -5x નો વર્ગ y³, -6x² z સંખ્યાત્મક સહગુણક. ચલની આગળ જે પદ આપ્યું હોય એને કહેવામાં આવે સહગુણક. તમારો જવાબ આવશે -6. 235.6 પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. પછીનું ચેપ્ટર આવી ગયું. હવે આ પોઈન્ટ ને હું આ બાજુ કરું, 2.35 ગુણ્યા 10 ની 2 ઘાત, જો જવાબ આ આપ્યો હોય તો, અથવા આમ આપ્યું હોય 0. તો 10 ની કેટલી થાય? 3. હવે અહીંયા પોઈન્ટ હતો, હું 2 આ બાજુ ખઈશો તો 10 ની 2, 3 આ બાજુ ખઈતો તો 10 ની 3, ઓલી બાજુ જાવ તો શું થઈ જાય? તો માઇનસ થઈ જાય. આનો જવાબ આમ પણ લખી શકાય, 2556 ગુણ્યા 10 ની -2 અથવા 1, કારણ કે 10 ની 1 નીચે ગઈ, ઉપર આવી એટલે -1, સોરી 2 નહીં -1. જે MCQ માં તમને જવાબ આપ્યો હોય લખવાનો, ખબર પડવી જોઈએ. પછીનું 10,000 એટલે શું? તો કે 10 ની 3 ઘાત એટલે 10,000, પતી ગયો દાખલો. 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10,000, સોરી 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ની 3 ઘાત કરીએ તો 10,000 થાય.
10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 10 1000 થાય. માટે તમારો જવાબ 10 ની 4 ઘાત, કારણ કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 10,000 થાય. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરીએ તો કેટલું થાય? 1000 થાય. માટે તમારો જવાબ આવે 10 ની 4 ઘાત. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 10 વખત. પતી ગયો દાખલો. 7 ની 10 ઘાત. ખ્યાલ આવ્યો કે ન આવ્યો વિદ્યાર્થી મિત્રો? 36 MCQ. 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. હવે અહીંયા શું સમાન છે? તો કે ઘાત સમાન છે, તો આધારનો ભાગાકાર કરી નાખી. 2 દુ 4 તો 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, માટે જવાબ આવે 8. સિમ્પલ. પછીનું 5 ની 4, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પચું 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ, માટે જવાબ આવશે 625. સેમ ટુ સેમ બંનેની ઘાત સમાન છે, માટે આધારનો ગુણાકાર 2 તેરી 6, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 નો ઘન તો કે 216. સિમ્પલ. 2 ની 6 ભાગ્યા 2 ની 2, બેયનો આધાર સમાન એટલે ઘાતની થશે બાદબાકી. 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત એટલે તમારો જવાબ આવશે 16. ઘાતની ઘાતનો ગુણાકાર 2 ની 6 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, માટે જવાબ આવશે તમારો 64. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે પ્રશ્ન 1 વિકલ્પ લખોના તમામ વિકલ્પ પ્રકરણ નંબર 7 થી 13 ના જે સમાન તમને એક્ઝામમાં પૂછાવાની શક્યતા હોય એનું સોલ્યુશન જોયું. હવે શરૂઆતમાં મેં કીધું હતું કે ધોરણ 8, પરંતુ મારી ભૂલ થઈ. આ ધોરણ 7 છે, જેમાં અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 13 ના તમામ પ્રકારના MCQ નું જે તમને એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે તેનું આપણે સોલ્યુશન મેળવ્યું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.